એક મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના બલોલમાં યોજાયું પાટીદારોનું મહાસંમેલન। સરદાર પટેલ સેવાદળ ગ્રુપે કર્યું છે મહાસંમેલનનું આયોજન। પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગ સાથે યોજાયું મહાસંમેલનમાં એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। કોરોના ચાઇનાથી ભારતમાં ગામડે ગામડે આવ્યો, કોરોના વાયરસ હતો જે ભારતમાં આવ્યો, પ્રેમ રોગ ક્યાંથી આવ્યો એ ખબર નહીં પડે, તમામને લગ્ન નોંધણી સુધારા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે। એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે અભિયાનમાં જોડાવા અપીલ કરી છે। મોબાઈલના કારણે આ પ્રકારના કિસ્સા વધતા હોવાનું પણ તારણ બહાર આવ્યું છે। મોબાઈલ પર કંટ્રોલ રાખવા લાલજી પટેલનું સમાજને સૂચન। દીકરીના મોબાઈલના પાસવર્ડની પરિવારને જાણ હોવી જોઈએ તેવું પણ તેમણે ખાસ નોંધ્યું। લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નહીં આવે તો આંદોલન કરવા પણ તૈયાર છીએ તેવું પણ તેમણે કીધું। માતા પિતાની સહમતિ વગર લગ્ન નોંધણીના દાખલા ન આપવા તેમજ વધુમાં કહ્યું કે આ પાટીદારનો પ્રશ્ન નથી, સર્વજ્ઞાતિની દીકરીનો પ્રશ્ન છે। દીકરીને કોઈ પણ લઈ જાય તે ચલાવી લેવામાં નહીં આવે। કે આખા ભારતની અંદર અને વિશ્વની અંદર આ કોરોના કયા દેશમાંથી આવે બોલો? ક્યાંથી આવ્યો બેનો? કોરોના ચાઇનાથી આવ્યો, માનો છો ને તમે બધા? તમે અહીંયા હજારોની સંખ્યામાં બેઠા છો, તો તમે બોલો કે તમારા સગા સંબંધી કોરોનાની અંદર મૃત્યુ પામ્યા છે ભાઈઓ બહેનો? હજારો લોકો આપણા વચ્ચેથી વિદાય લીધી હતી, કેમ? એકના કોરોના કારણે। તો આ બધા શું અમે ચાઇના ગયા હતા? બધા મરી ગયા, બધા ચાઇના ગયા હતા? ક્યાંથી આવ્યો કોરોના? આ વાયરસ હતો ચાઇનાથી ભારત આવ્યો, ભારતમાંથી દરેક ગામડે તાલુકાએ આવ્યો। તો આ પ્રેમ રોગ છે, ચોથી આવશે તમને ખબર પડશે? આ પ્રેમ રોગ છે ને એ તમારી દીકરીને, યુવા દીકરીને ક્યાંથી આવશે કોઈને ખબર નહીં પડે, સમજી લેજો। મોબાઈલમાંથી આવશે, બસ સ્ટેન્ડથી આવશે, ટ્યુશનમાંથી આવશે, અભ્યાસ કરતી એથી આવશે, પાડોશમાંથી આવશે। જો તમે આ લગ્ન નોંધણીના કાયદાની અંદર તમે એમને સાથ અને સહકાર નહીં આપો, તમે બધા જાગશો નહીં અને તમે બધા એવું વિચાર કરશો કે મારી દીકરી એટલે આવી ના હોય। બધા માતા પિતાને એવું હોય કે આપણી દીકરી આવી ના હોય, પણ જ્યારે આપણા જે પણ 30 ગામમાંથી આપણે ભાઈઓ બહેનો આવ્યા છીએ અને જ્યારે દીકરી અહીંથી 50, 500, 1000 કિલોમીટરના કોઈ પણ દીકરાને પસંદ કરશે તો તમને લાગશે કે હા આમ હલોડ વિસ્તારની, જોટાણા વિસ્તારની, તો આપણી મેવાણા વિસ્તારની દીકરીઓ વચકટવાળા કેવી જોડે ભાગી ગઈ? કેવી થા? મોબાઈલના કારણે। તો મોબાઈલના કારણે અત્યારે મારા ભાઈઓ બહેનોને કહેવું છે કે આપણે જો ગુનાહિત પ્રવૃત્તિ સાથે જતા હોઈએ, દીકરીઓ ભાગીને લગ્ન કરતી હોય, યુવાનોમાં વ્યસન હોય, યુવાનો 5-5 કલાક, 7-7 કલાક મોબાઈલની આમ કરતા હોય, સોશિયલ મીડિયાની એ ઓડિયો વિડીયો બનાવતા હોય, રીલ્સ બનાવતા હોય, તો મોબાઈલની અંદર આપણે કંટ્રોલ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ ભાઈઓ બહેનો? તો આપણે બધાને હું હાથ જોડીને એસપીજી વતી વિનંતી કરું છું ભાઈઓ બહેનો કે મોબાઈલની અંદર આપણી દીકરીઓ કે યુવાનો જો પાસવર્ડ રાખતા હોય તો પાસવર્ડની આપણને ખબર હોવી જોઈએ, કારણ કે કોઈ પણ બધી એ આ મોબાઈલમાંથી આવતી હોય છે ભાઈઓ બહેનો। એ અમારો નૈતિક ફરજ છે અને ભૂતકાળની અંદર સરકારે પણ જોયું છે કે પાટીદાર સમાજ જ્યારે નક્કી કરી લે કે ભાઈ કોઈ વસ્તુ ન્યાય નથી મળતો એટલે એનો છેલ્લો રસ્તો આંદોલન જ છે। તો વારંવાર સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી। આજે 400 જ્ઞાતિનું સમર્થન હોય, 80થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોય, તમામ સાંસદોનું સમર્થન હોય, દરેક સરપંચોનું સમર્થન હોય, દરેક સહકારી મંડળીનું સમર્થન હોય, અને જ્યારે લાખો લોકોનું સમર્થન હોય અને તો પણ જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો ના કરે અને ખાલી લોલીપોપ જ આપે તો સરકારના સામે આંદોલન સિવાય બીજો રસ્તો જ નથી। એટલે સરકારની મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે પહેલું આંદોલન તો પાટીદાર સમાજનું હતું, પણ આ તો સર્વ જ્ઞાતિનું આંદોલન છે, યુવા દીકરીઓ બચાવવાનું આંદોલન છે, માતા પિતાની લડાઈનું આંદોલન છે। તો સરકારને શ્રીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો લાવી અને આ આંદોલનને તમે વેગવંતું ના બનાવવું હોય તો લગ્ન નોંધણીના કાયદામાં વહેલામાં વહેલી તકે સુધારો તમે કરી દેજો।
મહેસાણાના બલોલ ગામ ખાતે એસપીજી સરદાર પટેલ સેવા દળ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. લગ્ન નોંધણી સુધારામાં લોકોને જોડવા, એ લોકોની માંગ શું છે એ ચર્ચા કરવા માટે આ મહાસંમેલનનું આયોજન, કે જેમાં મોટી સંખ્યામાં એ બલોલ ગામવાસીઓ, એ સમાજના લોકો, એ પાટીદાર લોકો જોડાયા. એ સમાજના લોકો સાથે, યુવા સાથે વાત કરીશું. તેમનું આ મામલે શું માનવું છે, એ લગ્ન નોંધણીના સુધારામાં શું હોવું જોઈએ, કારણ કે અલગ અલગ મુદ્દા છે. 18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષ કરવાની વાત છે, માતા પિતાની સહમતિની વાત છે, સાથે મૈત્રી કરાર એ રદ કરવાની વાત છે. એ મામલે એ લોકો સાથે વાત કરીશું. બેન, શું કહેશો આજની આ ચર્ચા? એ લાલજી પટેલે એ મુદ્દાઓ મૂક્યા, એ લગ્ન નોંધણી સુધારામાં એ લોકોને જોડવાની વાત. આજથી અમે અહીંથી સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે લગ્ન નોંધણીનો જે અમારી લડત ચાલે છે એના ઉપર વિચાર વિમર્શ કરે અને ભાગેડું લગ્ન જે ચાલી રહ્યા છે એ બંધ થાય અને જે દીકરીની ઉંમર 18 વર્ષની છે એ બદલીને 21 વર્ષની કરવામાં આવે અને દીકરીના માતા પિતાના આધાર કાર્ડ ઉપર જ લગ્ન નોંધણી થવું જોઈએ. બાકી અત્યારની જે ટેકનોલોજી છે એ પ્રમાણે દીકરીઓ આસાનીથી પોતાનું આધાર કાર્ડ બદલી શકે છે, ચેન્જ કરી શકે છે અને જે ગામની દીકરી છે એ જ ગામમાં એની લગ્ન નોંધણી થવી જોઈએ અને મામલતદાર અને કલેક્ટર જ એની ખરાઈ કરવા જોઈએ. મૈત્રી કરાર રદ થવો જોઈએ. એ બધા 5 મુદ્દા ઉપર અમારી જે લડત ચાલે છે. સરકારશ્રીને નમ્ર વિનંતી, નહીતર 25 ઓગસ્ટ 2015નું સ્વરૂપ દેખાડવામાં આવશે. પાટીદાર આંદોલન થશે ફરીથી. એક યુવા તરીકે તમારું શું કહેવું છે? કે મારું કહેવું એક જ છે કે જે અમારા એસપીજીના અધ્યક્ષશ્રી જે સૂચન કર્યું સ્ટેજ ઉપરથી કે ભાગેલું લગ્નના જે કાયદાની વાત છે એ કાયદામાં ખરેખર ફેરફાર થવો જ જોઈએ. કારણ કે જે કોરોનાની જે મહામારી આવી હતી, કોરોના કરતાં ભયંકર બીમારી આ છે. કોરોનાની દવા પણ હતી, પણ આની તો કોઈ દવા જ નથી. અને ખરેખર હું સરકારશ્રીને અપીલ કરું છું કે ગુજરાતની 6.5 કરોડ જનતા જો સરકાર બનાવી શકતી હોય તો ભાઈ એ સરકારને હું વિનંતી કરું કે 6.5 કરોડ જે જનતા છે એ જનતાને જે વાળા લૂંટાઈ રહ્યા છે, કે જે દીકરીઓ જે ભાગી રહી છે, તો એ ખરેખર એમના હિત માટે નિયમમાં ફેરફાર કરવો જોઈએ ને કે જે પ્રજાને 6.5 કરોડ જનતાને જે સરકાર બનાવતા આવડે છે એ સરકાર ઉખાડતા પણ આવડે છે. એટલે કે જો પ્રશ્નનો નિકાલ ન આવે, એ સુધારો ન થાય તો સમાજ આંદોલન કરશે. આંદોલન જ એક રસ્તો રહ્યો છે. 100% સમાજ ચોક્કસ આંદોલન કરશે અને દરેક શહેરની અંદર મોટા મોટા મહાસંમેલનો કરી અને એક વિધાનસભા ઘેરવાનો પણ અમે ચોક્કસ કાર્યક્રમ કરીશું. અને આવનારા સમયની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસ અમે અમારા વોટની તાકાત બતાવીશું તો પરિણામ કંઈક અલગ હશે. અને આવનારી 2027ની વિધાનસભાની અંદર પણ અમે અમારા વોટની તાકાત બતાવીશું તો 2015 વાળી